हाँ खेडूत मित्र, जे खेडूत मित्रને મારી જોડે પર્સનલી વાત કરું છે તે સાઈડમાં મેં ઇન્સ્ટાગ્રામ આઈડી આપી દીધું છે. ચોરસિયા 1000 જઈને જે ફટાકથી ફોલો કરો અને એમાં હું તમને પર્સનલી ચેટ કરી શકું છું. ઓકે ખેડૂત મિત્ર, જે બી પ્રશ્ન છે હું તમને જય સિયારામ ખેડૂત મિત્ર, મારું નામ છે રીતિકા ચોરસિયા, ધ કિંગ ઓફ મીઠી લીમડીમાં તમારું બીજી વાર હાર્દિક સ્વાગત છે. તે ખેડૂત મિત્ર, આજે મને જેટલા બી ખેડૂત મિત્રોએ કમેન્ટ કર્યા છે તે હું આજે બધા કમેન્ટના રિપ્લાય આપીશ, જે મેઇન કમેન્ટ મને લાગ્યા છે, મેઇન હાઇલાઇટ્સ કર્યા છે. ઓકે ખેડૂત મિત્ર, અને પહેલી એક હજી ઇમ્પોર્ટન્ટ વાત કહેવા જઈ રહ્યો છું. જેટલા બી ખેડૂત મિત્ર અગર મારા આનંદમાં અગર તમને વિઝિટ કરવું હોય તે ખાલી મઈ 10 તારીખ સુધી તમે આવી શકો છો મારા આનંદમાં. મઈ 10 તારીખ પછી હું તમને નહીં મળી શકું, કેમ કે મતલબ હું તમને વિઝિટ નહીં કરાવી શકું, કેમ કે અમારું બિયારણ બુકિંગ ડેટ ચાલુ થવાનું છે 15 તારીખ મઈ મહિનાથી. મઈ મહિના 15 તારીખથી બુકિંગ ડેટ ચાલુ થવાનું છે ખેડૂત મિત્ર. એટલે આ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, એટલે બધા ખેડૂત મિત્રોને કહી દઉં, જેમને બી અગર એકવાર વિઝિટ કરવું છે નીચે કોન્ટેક્ટ નંબર મારો આવે છે, તમે એક દાડો અગાઉ કહીને આવી જજો ખેડૂત મિત્ર, જ્યારે બી આવવું હોય. મઈ 10 તારીખ સુધી, મઈ 10 તારીખ સુધી, 10 તારીખ સુધી અવેલેબલ છે. એની પછી વિઝિટ કરવાનું બંધ થઈ જશે. એની પછી તમને કંઈક મતલબ ખેતર જોવા નહીં મળે. ઓકે ખેડૂત મિત્ર, કેમ કે બિયારણનું બુકિંગ ચાલુ થઈ જશે એટલે. તો ચલો આજે મેઇન જે મેં કમેન્ટ વાંચ્યા છે હવે હું તમને કહેવા જઈ રહીશ. સૌથી પહેલા આપણા છે પ્રતિક કુમાર કરીને છે, જે કે એમને કીધું છે આનંદમાં ભાઈ ક્યાં બીજું છે ફાર્મ તમારું. ઓકે, અને એમને પ્રતિક કુમારને એવું કહીશ, ખેડૂત મિત્ર આપણે જે રહ્યું ફાર્મ આપણું ફાર્મ નથી, બધાને અમે ખેતી કરાવીએ છીએ. અને બીજી વાત, આનંદની આજુબાજુના લોકલ ગામમાં રહ્યા છે બધા ખેતરો, બધે આનંદમાં છે. અગર કહેવા જો તો પેટલાદ છે, અગાસ છે, બધે વાડી છે. તમે જઈ કહેશો હું તમને ત્યાં લઈને જઈશ. ઓકે ખેડૂત મિત્ર, અને પછી પ્રતિક કુમારનું બીજો ક્વેશ્ચન એ છે બિયારણનો શું ભાવ છે, ક્યારે લગાવવાનું, ફર્સ્ટ કટિંગ ક્યારે આવે છે. તે પ્રતિક કુમાર ખેડૂત મિત્ર મારા, હું તમને પહેલી વાત એવું કહી દઉં, બિયારણનો ભાવ તમને 15 તારીખે ખબર પડશે, 15 તારીખે ડિક્લેર થશે. અને બીજો ક્યારે લગાવવાનું. ઓકે ખેડૂત મિત્ર, તમે જ્યારે બુકિંગ કરાવી દો, જ્યારે બિયારણ બુકિંગ કરાવો એની પછી તમે તરત જ જમીન તૈયાર કરાવી દેજો પ્લીઝ, કેમ કે આ બિયારણ લીલું આવે છે. જેવો તમને બિયારણ મળે તરત જ તાત્કાલિકમાં ખેતરમાં રોપવામાં આવશે, રોપી દેવાનું. અને આટલી જ ઇંચ માટી ચણે, હજુ બી કહું છું બધા ખેડૂત મિત્રોને. ઓકે, અને પ્રતિક કુમારનો ફર્સ્ટ કટિંગ ક્યારે આવશે. ઓકે, તે ફર્સ્ટ કટિંગ પહેલું કટિંગ 7 મહિના સુધી એને લાગશે. 7 મહિના સુધી એને થોડુંક સાચવવાનું. 7 મહિના અગર તમે પ્રતિક કુમાર ખેડૂત મિત્ર મારા અગર તમે બધાએ સાચાઈ લીધું ને આ મીઠી લીમડીની બિયારણ રોપ્યા પછી 7મા મહિનામાં હું તમને બિયારણ આપીશ. 7મા મહિના કે 6ઠા મહિનામાં તમે જ્યારે માનશો ત્યારે, કેમ કે વર્ષમાં 2 જ મહિના હોય છે બિયારણનો સિઝનનો ટાઈમ, આને બિયારણ મળે છે. ઓકે, તે તમે 7 મહિનાની આની પહેલી કટિંગ 7 મહિનાની પીડીએલ લાગશે. અને જ્યારે 7 મહિના પતી જશે ને ત્યારે બીજી કટિંગ તમારે 4 મહિને આવી જશે, દર 4 મહિને. ઓકે, આની ફર્સ્ટ કટિંગ પહેલા 7 મહિના આવશે. અને એ બી કહી દઉં, પહેલી કટિંગ તમારે 25 થી 30 મનની જ ગણતરી રાખજો. એવું ના વિચારના 150 મન નીકળશે, ના ખેડૂત મિત્ર, 150 મન નહીં નીકળે. પહેલી કટિંગ ઓછું નીકળશે, પછી બીજી કટિંગ તમારી 80 થી 100 મન નીકળશે, અને ત્રીજી કટિંગ તમે 150 થી 200 મન, જેવું તમે દેખભાલ કરશો ખેતરમાં, જેટલું તમે ઓર્ગેનિક, જેટલું તમે ધ્યાન આપશો. ઓકે, અને ચલો હવે અજય ગોર કરીને છે આપણા કોઈ ખેડૂત મિત્ર, એમને બી મારો જય શ્રી રામ. ખેડૂત મિત્ર એમને એવું કીધું છે ગોંડલમાં કોઈ ખેડૂતના લીમડીની ખેતી કરતા હોય તો તેનો નંબર મોકલજો, મતલબ નંબર આપો. તે ખેડૂત મિત્ર ગોંડલમાં તો આ વર્ષે બધા લીમડી કરશે. ઓકે ખેડૂત મિત્ર, અને હું કોઈનું બી પર્સનલ ખેડૂત મિત્રનો આપણે નંબર નહીં આવી શકતા કોઈને બી યુટ્યુબ ઉપર, કેમ કે ઘણા ખેડૂત મિત્ર પછી, કેમ કે મારા ઘણા વિડીયો જોવે છે બધા, એટલે બધા હેરાન કરશે મારા અહીંના ખેડૂત મિત્ર. એટલે અગર તમે અહીં આવો મારા આનંદમાં વિઝિટ કરાવીશ, તમને રૂબરૂ ખેડૂત મિત્ર જોડે મળીશ. કોન્ટેક્ટ નંબર હું કોઈનો નહીં આવીશ, કોઈનો શેર નહીં કરવામાં આવે. ઓકે ખેડૂત મિત્ર, અને પછી આપણે છે દિનેશ પટેલ કરીને છે, દિનેશભાઈ આપણા, તે દિનેશભાઈને બી જય શ્રી રામ. એમને એવું કમેન્ટ કર્યો છે રોપનો શું ભાવ છે. તે દિનેશભાઈ આનો રોપ નહીં આવતો, આનો સેજે નહીં આવતો. અગર આનો રોપ બી તમને મળે ને નર્સરીમાંથી ખેડૂત મિત્ર, તે આ નર્સરીમાંથી તમે ખેતરમાં રોપશો ને તો બી આ નહીં ઉગે, ફેલ જશે, 101% ફેલ જશે. તમારે અગર ટ્રાય કરવું તો કરી જોજો, કેમ કે ગયા વર્ષે મારા એક ખેડૂત મિત્રએ ટ્રાય કરેલું, એમનું ફેલ ગયું આખું, કેમ કે એમની જમીન રેડી નથી. તે પછી પેલા કેરાના ટ્રે નહીં આવતા, કેરાના જે 12 ઓમ હોય, તે એમાં એમને રોપ્યા. 12માંથી કોઈ 6 કે 4 ઉગ્યા, મતલબ 4 છોડવા, કેમ કે દરેકમાં 5-5, 6-6 બિયારણ મૂક્યા એમને, 5-5, 6-6 દાણા ઉગ્યા. પછી એમને ખેતરમાં એ જ વસ્તુ રાખ્યું ને તે ફેલ થઈ ગયું, ના ઉગ્યું એ જગ્યાથી. એટલે આનો રોપ નહીં મળતો, આનો બિયારણ મળે છે લીલું બિયારણ. ઓકે ખેડૂત મિત્ર, પછી આપણા ચંદુભાઈનું છે પરમાર કરીને, ચંદુભાઈ પરમાર, જય શ્રી રામ. એમને એવું લખ્યું છે તમારો મોબાઈલ નંબર આપો. તે ખેડૂત મિત્ર મારો નંબર તમને મળી જશે, આ નીચે સ્ક્રીનમાં બી આલું છું ખેડૂત મિત્ર તમને નંબર, અને પ્લસ મારી ડિસ્ક્રિપ્શન તમે ચેક કરશો ને, નંબરે આવી જશે, એડ્રેસે આવી જશે, અને બધું આવી જશે, ભાવને ડિટેલ. ઓકે ખેડૂત મિત્ર, અને પછી આપણા સૌથી સારામાં સારું કમેન્ટ કર્યા છે એક ભાઈ,
શૈલેષભાઈ જય શ્રી રામ ખેડૂત મિત્ર, તમારો કમેન્ટ મને સારું લાગ્યું અને તમે મને જે પૂછ્યા છો બરાબર ભાઈ, આમાં જમીન કેવી હોવી જોઈએ આ પણ બીજા વિડીયોમાં કહેજો. તો એ ખેડૂત મિત્ર, આમાં આપણે કોઈ પણ જમીન ચાલે. કઈ જમીન? જેમાં આપણે કંઈક પાકાવતા હોઈએ ને, જેવું કે કશું પણ તમે કે શું કહેવાય એરંડા કરતા હો કે કશું પણ ખેતી તો કરતા જ હશો. જે ખેતી જેમાં થતી હોય ને, જેવું કે ઘઉં છે, બાજરી છે, આ બટાકા છે, પછી તમાકુ છે, એમાં લીમડી થઈ જશે. અને આની માટે અગર તમારી આપણે પેલી રેતાલું જમીન હોય, રેતાલું, તે એમાં તો પાણીનું ચાસ બહુ વધારે જોઈએ બરાબર. એમાં તમારો બહુ ખર્ચો આવશે રેતાલું જમીનમાં, એટલે એમાં ના કરશો તો સારું હોય. કેમ કે રેતાલું માટીવાળી એકદમ જમીન હોય રેતાલું, એમાં ના કરશો, આ નહીં મજા આવે કેમ કે બહુ એ થશે. અને હા, આમાં કાળી માટી ચાલે અને લાલ અને બે રંગી એવી માટી ચાલે. આમાં બધી ચાલે. ઓકે, બે રંગી માટી ઓર કાળી માટી. અને બીજું કંઈ તમને કંઈક મારે કમેન્ટ કરવું હોય તો નીચે તમે કમેન્ટ કરજો. અને ઘણા ખેડૂત મિત્રને આ વિડીયો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, જે બી આ વિડીયોને જોવો છો પ્લીઝ ખેડૂત મિત્ર. અને બીજી વાત, હજુ બી ટાઈમ છે 10 મઈ સુધી. 10 મઈ સુધી મારો નીચે કોન્ટેક્ટ નંબર આવી ગયો છે, બીજી વાર આલું છું. 10 મઈ સુધી મને કોલ કરો, એકવાર વિઝિટ લો અને એકવાર અહીંની ખેતી જો, એકવાર ખેડૂત મિત્ર જોડે મળો, શું ભાવમાં વેચે છે, ચેમનું કરે છે, કેવી રીતે કટિંગનો છે, માલ કોણ નિકાલ કરાવે છે, બધું જ તમે એકવાર પૂછો. કેમ કે ઘણા ખેડૂત મિત્રોને મારા એ જ ખાલી મન દુઃખ થાય છે, જે કે માલ તો તમે મને ઉગાડી દેશો, માલ કોણ લઈ જશે? એ બી હું ખેડૂત મિત્ર હજુ બી કહું છું, મારી ઉપર તમે ટ્રસ્ટ રાખો. હજુ હું મેરાવ ગામમાં હજુ બી મારી કટિંગ ચાલુ જ છે. ત્યાં અત્યારે 1-2 દાડા પછી એનું કટિંગ થઈ જશે. એની પછી એનો બી હું વિડીયો બનાવીશ ભાસ્કર કાકા જોડે, એમની જોડે, અને એમને બી પૂછાડીશ કેવું રહ્યું એમનું એક્સપિરિયન્સ આ 2 વર્ષમાં આખું. એમને કંઈ આપણે કોઈ વેપારીને હોદવા જવું પડ્યું લીમડી થઈ ગયેલી એની પછી, એવું બી તમારે બધું A to Z બનાવીશ એની ઉપર બી વિડીયો. ઓકે ખેડૂત મિત્ર, ચલો હું અહીંયા જ વિડીયો એન્ડ કરું છું. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ઘણા ખેડૂત મિત્ર જોડે શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયો પર. ચલો, જય સિયારામ.